નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે એ દેશી બિયારણની આખી જે બેંક કહેવામાં આવે ને એવી એક બેંકની વાત કરવી છે. મિત્રો, આ બેંક જે છે એ અમારા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન મિત્ર જે છે હિતેશભાઈ મેણિયાનું નામ તમને લગભગ યાદ આવી જ ગયું હશે. એમણે જે છે એ આપણા જે વિસરાતી જે જાતિઓ છે, જે વિસરાતી જે છે એ કહેવામાં આવે કે જે બિયારણની જે વેરાયટીઓ હતી એ વેરાયટીઓ જે છે એ દેશી વેરાયટીઓ ખલાસ થઈ છે. ત્યારે મિત્રો, આ ચોટીલાના અમારા જે ઠાંગા વિસ્તારની અંદર એક એક ગામ, એક એક ઘરે જઈ એક એક ખેડૂત પાસે આવી વેરાયટીઓ જે છે એમણે એકઠી કરી છે. અને એમનો એક જે છે એક ખેડૂત માટે, આપણા ખેડૂત જગત માટે એમણે ખૂબ મોટો પ્રયત્ન કર્યો છે. અને આજે એ ખેડૂતો સુધી જે છે એ ખેડૂતને આ દેશી બિયારણ મળે, જે દેશી બિયારણ જે લુપ્ત થતું જાય છે એ બિયારણની વેરાયટીઓ જે છે મળે, એના માટે થઈ અને એક નાની નાની જે છે આવા પાઉચ બનાવી અને એ ખેડૂતો સુધી જે છે એ પહોંચાડવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે. એમને આપણે એક અભિનંદન અને સાથે સાથે શુભેચ્છાઓ આપીએ કે એમના આ કાર્યની અંદર એવો ખૂબ આગળ વધે. એમનો આપણે પરિચય લઈ અને ત્યારબાદ અહીંયા કઈ કઈ આવી દેશી વેરાયટીઓ જે છે એ બનાવવામાં આવે છે અને આ વેરાયટીઓ ખેડૂતો સુધી કેવી રીતના પહોંચાડવામાં ભાઈ પાસેથી જાણીએ. હિતેશભાઈ, આપનો પરિચય. નમસ્કાર મિત્રો. આમ તો ઘણા ખરા મિત્રો અમને ઓળખતા જ છે, આપણા અવારનવાર ઘણા બધા વિડીયો આવતા હોય છે. તો મારું નામ છે હિતેશભાઈ શિવાભાઈ મેણિયા, ગામ વડાળી, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. મારો મોબાઈલ નંબર છે 9724482125, 9724482125. મારા ફાર્મનું નામ છે હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ વડાળી. ટૂંકમાં આમ કહો ને તો મિત્રો, હું છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, ગાય આધારિત ખેતી. અને છેલ્લા 4 વર્ષથી આપણે જે દેશી લુપ્ત થતા બિયારણો હતા તે કલેક્શન કરી અને ખેડૂતો સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હાલ અમારી પાસે 185 વેરાયટી દેશી શાકભાજી બિયારણમાં થઈ ગઈ છે. 185 વેરાયટી, બરાબર છે. હવે આ 185 વેરાયટીઓની અંદર વાત કરવામાં આવે તો ખરીફ અને રવિ પાકોને મળે અને વેરાયટીઓ જે છે ગણવામાં આવે તો કેવી કેવી વેરાયટીઓ હશે, અને ખાસ કરીને જે લુપ્ત થતી વેરાયટી હતી જે મળતી જ નથી એવી વેરાયટીઓની વાત ખાસ ગણો ને તો જો વેલાની આપણે જે આ ટમેટા, આ ટમેટાની વેરાયટી હતી તે અત્યારે હાલ લુપ્ત થવાની આરે હતી. તો અમે આનું કલેક્શન કરી અને ઓલ ગુજરાત બહાર, ભારતમાં અને વિદેશમાં પણ, બહાર પણ, આઉટ કન્ટ્રીમાં પણ મંગાવે છે અને ખૂબ સરસ સારી રીતે ખાય છે. આપણે કહેતા હતા ને ટમેટું ખાઈ એટલે હું ટમેટું કહેવાય, અત્યારે ટમેટું ખાઈ ખબર નથી રહેતી, હું ખાઈ છે ખ્યાલ નથી રહેતી. ત્યારે મિત્રો, આ જે 8 આંશ ને 7 આંશ, જે આંશમાં તો ખબર પડે ને, આ લીટા અંદર જે ઓલા આવે ને એને હાંસુ કહેવામાં આવે. એ હાંસુ વાળા જે છે ટમેટા, અને એકદમ ખાવ, એક ખાઈ જાય એટલે વઠ્ઠો પડી જાય અને એટલા પોષક તત્વોથી ભંડાર વાળા આ ટમેટાઓ હિતેશભાઈ લગભગ હવે હંધે પોગાડી દીધા છે. સાથે સાથે બીજી એક આવી વેરાયટી છે. ત્યારબાદ આપણે ગામડામાં જે ગામડાના લોકો હોય એને જ ખ્યાલ હોય છે કે સાકર ગોટી શું છે. આનું ફળ ટૂંકમાં આપણે શિયાળે તોડીને મૂકી દીધું હોય અને જેઠ મહિને કાપીને શાક બનાવો તો પણ બનાવી શકાય. ટૂંકમાં 6 મહિના લગી બગડતી નથી. ખૂબ સરસ મીઠું શાક થતું હોય છે. પણ આપણે જે વેલાના ગઢિયા હતા તે શાક આનું ખૂબ સારી રીતે બનાવતા અને ખાતા હતા. અને આપણે હવે નાની જનરેશનમાં અત્યારે આને પસંદ કરતા નથી અને સાચા ખોરાક તરફ નથી વળી રહ્યા. નાની જનરેશનને મારે કહેવાનું એ છે કે આવા શુદ્ધ અને સારા ખોરાક જે આપણા હતા, દેશી ખોરાક, તેનો થોડોક ઉપયોગ કરે અને આપણા સ્વાસ્થ્ય માટે સારું રહે છે. બરાબર. ખેડૂત મિત્રો, સાથે સાથે એવી અનેક વેરાયટીઓ તમે જોઈ રહ્યા છો. તમારી બાજુમાં જે છે એ આવી દેશી દૂધી હવે આપણે મળતી નથી. આપણે બધા હાઇબ્રિડ થઈ ગયા, એટલે કે હાઇબ્રિડ વેરાયટીઓ થઈ ગઈ ને હાઇબ્રિડ ખાવા મળે એટલે હાઇબ્રિડ થઈ ગયા. પણ આ દેશી વેરાયટી તમે જોઈ રહ્યા છો મિત્રો, કે આનું જે છે એક વખત તમે શાક ખાઈ ગયા હોય એટલે આનો સ્વાદ, દૂધીનો સ્વાદ શું છે એ તમને એનો ખ્યાલ આવે. હિતેશભાઈ, આ દૂધીની વાત પણ અમારા ખેડૂતોને કરો કે આ દૂધી જે છે એ વેરાયટી કેવી છે? ટૂંકમાં છે ને મિત્રો, મારી પાસે દૂધીમાં 7 થી 8 વેરાયટી અલગ અલગ છે. લાંબી છે, ટૂંકી છે, ગોળ છે, લંબગોળ છે, અલગ અલગ 8 વેરાયટી છે. એમાં ટૂંકમાં લાંબામાં લાંબી વેરાયટી છે. ટૂંકમાં શાક આનું ખૂબ સરસ મીઠું થાય છે. ભલે આ પાકવા દીધી એટલે મોટી થઈ ગઈ છે, પણ આપણે જે શાક ખાવા માટે તોડો એટલે નાની સાઈઝની હોય ત્યારે તોડી શકાય છે. એટલે આમાં જો અલગ અલગ તમે જોઈ શકો છો, આ દૂધીની વેરાયટી છે, સામે લટકે છે અલગ અલગ, પછી ઘણી બધી દૂધીની વેરાયટી છે. સાથે સાથે મિત્રો, આ શાકભાજીની તો વાત કરી, પણ અહીંયા તમે જોઈ રહ્યા છો આ મિલેટ્સ, જે આપણે જે બરસટ ધાન્ય કહીએ છીએ, હલકા ધાન્ય કહીએ છીએ, તો એમના પ્રસારની અંદર પણ જે છે એ હિતેશભાઈ જે છે એમ કહેવામાં આવે ને તો ખેડૂત મિત્રો માટે એક કહેવાય કે એક યજ્ઞ જે હાજરો હોય ને એવું કામ કરી રહ્યા છે. કયા કયા મિલેટ છે એની પણ વાત અમારા ખેડૂતોને વાત કરો. ટૂંકમાં જો આપણે જે 2023માં મિલેટ વર્ષ જાહેર કર્યું હતું
તો ત્યારે મિલેટ વર્ષમાં અમારે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વાવેતર આત્મા દ્વારા અમારા ફાર્મ ઉપર મિલેટના બધા વાવેતર થયેલા હા હતા. બરાબર. ત્યારથી હું બધા મિલેટ મારા ફાર્મ ઉપર વાવું છું હા, હા. અને બધા સુધી નાની કીટ બનાવી અને બધા લોકો સુધી વાવેતર કરવા માટે અથવા ખાવા માટે કોઈને જોઈએ તો એ પણ અમે મોકલી બરાબર. આપીએ છીએ. મિલેટ્સ ના અમારા ખેડૂતોને તો મિલેટ્સ હું એ પણ ભૂલી ગયા છે. તો મિલેટ્સ ના જે છે એ કયા કયા મિલેટ્સ તમે વાવો છો એ અમારા ખેડૂતોને વાત ટૂંકમાં કરો. આ ગણો ને મિત્રો તો આ છે કાંગ. હા, હા. જે કાંગમાં અત્યારે લગભગ નથી ખ્યાલ ઘણા ખરા લોકોને, પણ નાના મોટી ઉંમરના જે ખાલી ગીતમાં ગઢિયા જોશે, છે, ગીતમાં હા, જોશે કે કાંગના- કાંગના ખેતરે ગયા તા રેગોરી કાંગ ને, હા, પણ બસ. કાંગ કઈ ઈ હા, ઈ જ ખબર નથી ખ્યાલ રહી. નથી. ત્યારે આ કાંગ હા, કાંગ છે, પછી રાગી. કાંગ છે, પછી રાગી, આ રાગી છે, હા આ રાગીના લોથા છે, હા હા પછી આ કિનોવા છે, હા કિનો, પછી આમાં કોદરી પણ છે, કોદરા છે, કોદરા છે, પછી શેનો છે, હા સીનો છે, પછી આપણે લાલ જુવાર લાલ છે, જુવાર દેશી છે, બાજરો દેશી છે. બાજરો છે. એટલે આવા અલગ અલગ 7 થી 8 વેરાયટી અમારી પાસે મિલેટમાં છે બધી. બરાબર છે. હવે આ વેરાયટીઓ જે છે, આ જે બિયારણો જે છે એની વાત જો હિતેશભાઈ કરવામાં અમારા ખેડૂતોના બિયારણ જોવે તો કેવી રીતના તમે પહોંચાડો છો? ટૂંકમાં સીઝન વાર અમે કીટ તૈયાર કરીએ છીએ. કીટમાં 22 થી 25 પ્રકારના પેકેટ તૈયાર કરીએ છીએ. હા હા બરાબર. એટલે એક પેકેટનો ભાવ છે 10 રૂપિયા હા બરાબર. અને 30 રૂપિયા કુરિયર ચાર્જ લાગે હા, છે. એટલે બરાબર. 250 માં અમે કીટ તૈયાર કરીને મોકલી છે 22 પ્રકારના. 22 એટલે ટૂંકમાં આપણે પ્રકારના નોર્મલ ભાવ જ રાખ્યો છે. કોઈ જાજુ કમાવાનું નથી. હા, હા. પેકિંગ ચાર્જ ને મેનેજ ચાર્જ જ આપણે લેવી છે. જાજુ એટલે કે કમાવાનું 250 રૂપિયાની અંદર 250 ખેડૂતોના ઘર સુધી જે છે આ આ કીટ પહોંચી કીટ જાય. પહોંચી જાય. અને આ કીટ જે છે મિત્રો દેશી વેરાયટીની 22 જાતના જે છે એ વેરાયટીઓ જે છે એ તમારા સુધી પહોંચે. હિતેશભાઈનો ખૂબ સરસ મજાનો એને સરાહનીય પ્રયત્ન છે. હિતેશભાઈ, હાલના સમયગાળા અંદર વાત કરવામાં આવે તો છેલ્લા 3-4 વર્ષમાં તમે આ કીટો કેટલી ખેડૂતો સુધી પહોંચાડી છે અંદાજે? ટૂંકમાં આમ ગણો તો મારું 1.5 વીઘામાં જે મારા ફાર્મ ઉપર છે ને એમાં ઝાઝા ભાગ્યા શાકભાજી મિશ્ર પાકમાં જ કરું છું. હા બરાબર. એટલે માણસો કહેતા હોય ને કે વીઘે લાખની ઉપજ ન આવે, હા, હા. પણ હું લાખની ઉપજ લઉં છું. કે ટૂંકમાં જે આ કીટ તૈયાર કરું હા. એનું મારે 1 લાખનું વેચાણ ટૂંકમાં થતું જાય અને વર્ષો વર્ષ દાડીથી ટૂંકમાં 5-10 હજાર વધતું જાય છે. એટલે ટૂંકમાં વધારો થતો જાય છે. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને હિતેશભાઈ દ્વારા કરવામાં આવી. હિતેશભાઈ, આપનો ફરીવાર હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂતો જે છે એ આપનો સંપર્ક સાધી શકે. મારો મોબાઈલ નંબર છે 9724482825. મિત્રો, આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું તો ભૂલતા નહીં હો. ખેડૂત મિત્રો, એ સબસ્ક્રાઇબની વાત તો અલગ છે, પણ આવી વાતો આપણા સુધી પોગે એના માટે થઈ અને આપણા બીજા ખેડૂતો સુધી પોગાડવાનો પ્રયત્ન ખાસ કરજો. સબસ્ક્રાઇબમાં તો સાહેબ આપણી સાથે ગુજરાતના 5.5 લાખ કરતાં વધારે ખેડૂતો જોડાયેલા છે અને એ જોડાય એ જ આપણા માટે ખૂબ અગત્યનું છે. અને આવી રીતના આપણા ખેડૂતો સુધી પહોંચવાનો આપણે એક પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્નમાં તમારા બધાનો સાથ અને સહકારની ખૂબ જરૂરિયાત છે. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.